નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં। ચાલો જોઈએ આજના સૌથી મોટા અને કામના સમાચાર। સૌપ્રથમ મોટા સમાચાર ગુજરાત રાજ્યમાંથી। ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટુકડા ધારા કાયદામાં મોટા સુધારા માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે। હવે આ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે। ખાસ વાત એ છે કે 1948 પછી પ્રથમ વખત આ કાયદામાં મોટા ફેરફારો થયા છે। હવે જમીન ખરીદ વેચાણ માટે ઓછામાં ઓછી મર્યાદા 20 ગુંઠાથી ઘટાડી 10 ગુંઠા કરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં 135D નોટિસનો સમયગાળો હવે માત્ર 7 દિવસ રાખવામાં આવ્યો છે। આગળના મોટા સમાચાર, કેન્દ્ર સરકારનું એલાન। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મોદી સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ખાતર કંપનીઓને રાહત આપતા અમોનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ ડ્યુટી સંપૂર્ણ માફ કરી દેવામાં આવી છે। સાથે 40 જેટલા પેટ્રોકેમિકલ કાચા માલ પર પણ આયાત શુલ્ક શૂન્ય કરવામાં આવ્યું છે। આ રાહત આજથી 30 જૂન સુધી લાગુ રહેશે। પેટ્રોલ ડીઝલ અંગે એલપીજી અંગે મોટી અપડેટ। દેશમાં ઈંધણની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓને સરકારે ખોટી ગણાવી છે। પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। જનતાને પેનિક બાઇંગ ન કરવાની અપીલ કરવામાં આવી છે। સરકાર દ્વારા કડક પગલાં પણ લેવામાં આવ્યા છે। 1000થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સને નોટિસ અને 27 ડીલરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે સોનાની ખરીદી માટે નવા નિયમો। સરકાર સોનાની ખરીદી પર કડક નિયમ લાવી રહી છે। હવે દરેક જ્વેલરી માટે HUID કોડ ફરજિયાત રહેશે। 2 લાખ રૂપિયાથી વધુ ખરીદી માટે પાન કાર્ડ જરૂરી રહેશે અને 10 લાખ રૂપિયાથી વધુ ખરીદી માટે પાન સાથે આધાર અને આવકનો પુરાવો આપવો પડશે। મોંઘવારીનો મોટો ઝાટકો। ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતના બજારમાં દેખાઈ રહી છે। છેલ્લા 4 દિવસમાં જ કપાસિયા તેલમાં 115 રૂપિયા અને પામ તેલમાં 100 રૂપિયાનો વધારો થયો છે। મગફળીનો પાક સારો હોવા છતાં સિંગ તેલ પણ 30 રૂપિયા મોંઘું થયું છે। આ કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો ભાર વધી રહ્યો છે। અંતમાં સોનાના ભાવમાં ઘટાડો। અઠવાડિયાની શરૂઆત સાથે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,51,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં 22 કેરેટ 1,38,390 અને 24 કેરેટ 1,50,970 સુધી નોંધાયો છે। ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। આવા જ તાજા અને સાચા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।